રાજકોટ જિલ્લાના ગઢડા પાસેથી પસાર થતી મોજ નદી પર કોઝવે ના ધોવાનો મામલો સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા કર્યો છે અનોખો પ્રયાસ। તૂટી પડેલા કોઝવેમાં રામ નામના પથ્થર નાખી સરકારને જગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। છેલ્લા 2 મહિનાથી કોઝવે તૂટી ગયેલ છે। તંત્ર દ્વારા કોઝવે રિપેરિંગની કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂક્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવેમાંથી બેફામ થઈ રહેલા રેતી ચોરીના કારણે કોઝવે તૂટી ગયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। નાગરિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોઝવે પર રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અનોખો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા તાલુકાના કઠાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે છેલ્લા 2 માસથી મોજ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય, જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં ચેક ડેમ કમ કોઝવે આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય, જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડી ગયેલ હોય, જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે 12 કે 15 કિલોમીટર ફરી જવું પડે છે। તેમજ આ જે ચેકડેમ હતું તે 5 ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો, ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો, પરંતુ તે લોકોએ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે। ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે, જો આ પાણી રોકવાનું આયોજન આ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા પુત્ર દહનનો કાર્યક્રમ કરશું એવી અમારી માગણી છે। 108 એમ્બ્યુલન્સ કે 108 ને આવવા માટે 12 કે 15 કિલોમીટર ફરીને જવું પડે। એ જો વરસાદ ખૂબ હોય તો તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હોય, જેને કારણે તાલુકા મથકે જઈ શકાતું નથી। મારું નામ શામજીભાઈ ઝીણાભાઈ મકવાણા, ગામ ગઢાડા, ગઢાડાનો રહેવાસી છું। અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા 1.5 મહિનોથી હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, હાવ તૂટી ગયો છે, અને એમાં ભેગું ચેક ડેમે હતું, ચેક ડેમ ને બધું ભેગું તૂટી ગયું છે, હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે। હવે અમારે અત્યારે એટલી હાલાકી છે, 20-25 કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે, તાલુકા પંચાયતે જવું હોય તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે છે। અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે, એને કારણે અમે આજે એ કાર્યક્રમ રાખ્યો છે, રામધૂન બોલાવી છે, અને એમાં રામની જોડે જેમ રામે સેતુ બાંધ્યો એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ માર્ગ ચાલુ કરવાની કોશિશ કરે। સરકાર આ બાબત હાવ નિંદ્રાની ઘોડે સૂતી છે। સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી રહ્યું। અમે 1.5 મહિનો થયા। આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયાથી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબતથી આ તૂટ્યું છે, અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી, કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી, અને ખનીજ માફિયાને કોઈ બેફામ રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી। મારું નામ સુવા અશોક જીવાભાઈ, હું ખેડૂત છું। અહીંયા અમારી જમીન છે કાંઠામાં, અને અમારી જમીન બધી ધોવાઈ ગઈ છે વધુ પાણી આવવાના કારણે અને મોજનું પાણી આવવાના કારણે, અને અમારો જે ચેક ડેમ હતો એ ધોવાઈ ગયો, અને અહીંથી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે। આ ગઢાડા ગામનું એ બધે માણસો બધે જો આમ પાણીમાં થઈને હાલીને આવે છે, એ બધી મોટી નુકસાની આવી ગઈ। કેટલા સમયથી કોઝવે તૂટ્યો છે? કોઝવે તૂટ્યોનો સમય થયો 2 મહિનો દિવસ। કેવી હાલાકી થઈ છે? હાલાકી બહુ, કે અમારે અઘરું પડી ગયો, ખાવા પીવા જવું, કામ કરવા જવું, બધું રસ્તાની બધી પથારી ફરી ગઈ। ખેતરમાં માનો ને આમ પૂરમાં થઈને આવે છે, બધે માણસો હાલીને આવે, ગઈઢા પડે છે, મોટા હેરાન થાય છે, જુવાન હેરાન થાય છે, બધા હેરાન થાય છે। કોઝવેની હાલત શું છે? બસ આ તો સરકાર કરે તો જ થાય, નકર મરી રહે, બધું પૂરું થઈ ગયું, ખાડા પડી ગયા, બધું નોખું પડી ગયું, આમાં કઈ રહ્યું ને ખિલાડી નીકળી ગઈ અંદર, તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી, અમુક નું ઘુમરો મારી આટો મારીને વહી ગઈ। લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા। આ જે ગઢાડાનો ક્રોઝવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે। ક્રોઝવે કમ ચેક ડેમ હતો આ, ત્યારે આ 2021માં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેક ડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે, પુલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે। ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે
બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એજન્સી નક્કી થઈ ગઈ છે, છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માગવામાં આવ્યા છે, તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ જે કોઝવે છે અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરીને જવું પડે છે. અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે, કોળી સમાજના લોકો રહે છે, એને 14 બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોઝવેની બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવા પડે છે. ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે. આ લોકોને મુશ્કેલી પડે છે, મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ છે.